રાજકોટ બીએનઆઈ દ્વારા સતત બીજી વર્ષે બીએનઆઈ એક્સપોનું જાજરમાન 3 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટના નાના મોવા સર્કલ ખાતે તારીખ 15, 16 અને 17 ડિસેમ્બર સુધી એક્સપો કાર્યરત રહેશે। બીએનઆઈ ચેપ્ટર 10ના 500થી વધુ સભ્યો એક્સપોમાં જોડાયા છે। એક્સપોમાં 60થી વધુ સ્ટોલ રાખવામાં આવ્યા છે। બીએનઆઈ એક્સપોનું દબદબાભેર શુભારંભ કરવામાં આવ્યું છે। એક્સપોના ઉદ્ઘાટન સમારોહમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ ડોક્ટર ભરતભાઈ બોગરા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, દંડક મનીષભાઈ રાડિયા, કોર્પોરેટરો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ભાજપ અગ્રણીઓ દ્વારા એક્સપોને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। એક્સપોથી બીએનઆઈના સભ્યોને ખૂબ ઉજળી તક મળે છે। આજે રાજકોટની અંદર બીએનઆઈ રાજકોટ ચેપ્ટરના અલગ અલગ રાજકોટના 10 જિલ્લા ચેપ્ટરો આખી ટીમ ભેગી થઈને એક સરસ મજાનો બિઝનેસ એક્સપો કર્યું છે। એમના ઓપનિંગ પ્રસંગમાં હાજર રહેવાની મને તક મળી। હું બીએનઆઈના બધા જ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। રાજકોટની અંદર મેં એમની વાતોમાં જાણ્યું કે લગભગ 500 જેટલા મેમ્બરો અને ખૂબ મોટો બિઝનેસ 500 કરોડ કરતાં વધારે બિઝનેસ એકબીજા સાથે મળીને છેલ્લા વર્ષોમાં કર્યો છે। એટલે ઇન્ડસ્ટ્રીઝ માટે એકબીજા સાથે મળવું, એકબીજાનો પરિચય થવો અને ખાસ કરીને એક પરિવારની ભાવના પેદા થવી, એકબીજાના સારા નરસા સમયમાં સહયોગી થવું, ચાહે ક્વોલિટી રિલેટેડ હોય, પ્રોડક્ટ રિલેટેડ હોય, પ્રોડક્શન રિલેટેડ હોય કે બિઝનેસ રિલેટેડ હોય, તો આ એક બિઝનેસ ગ્રોથ માટેનું ખૂબ ઉત્તમ પ્લેટફોર્મ છે। હું સૌ બીએનઆઈના મેમ્બરોને અને એમની આખી ઓર્ગેનાઇઝેશન ટીમને હૃદયથી અભિનંદન આપું છું। ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીશ કે એમનો બિઝનેસ હજી વધારે ગ્રોથ થાય અને બીએનઆઈનો ગ્રોથ થાય તો રાજકોટના ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ થાય, રાજકોટની ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ થાય તો રાજકોટનો વિકાસ થશે। અને આપણા બધા નરેન્દ્રભાઈ મોદી સાહેબ હંમેશા મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપને ખૂબ પ્રોત્સાહિત કરે છે। ત્યારે બીએનઆઈ જેવા ચેપ્ટરોના માધ્યમથી એ નાના ઉદ્યોગકારોને ખૂબ મોટો આગળ વધવા માટેનું જબરદસ્ત પ્લેટફોર્મ મળી રહ્યું છે એ જાણીને આનંદ થાય છે અને સૌને અભિનંદન આપું। સરકારની ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી નીતિના કારણે જ ઇન્ડસ્ટ્રી ડેવલપ થતી હોય છે। મને આજે કહેતા જરાય સંકોચ નહીં થાય કે છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં જે રીતે બીજેપીનું શાસન છે અને જે રીતે ગવર્મેન્ટની તરફથી અલગ અલગ રીતે ઇન્ડસ્ટ્રીઝને લિફ્ટ કરવા માટેનું અને નરેન્દ્રભાઈ મોદીનું ભારતમાં શાસન છે એના કારણે જે નીતિઓ છે એનાથી અત્યારે સમગ્ર વિશ્વના દેશો મંદીની માહોલમાં છે। ત્યારે આખા વિશ્વની અંદર હું નથી કહેતો પણ વર્લ્ડના મોટા કોર્પોરેટ લોકો કહે છે, ઇકોનોમિક્સ કહે છે કે નેક્સ્ટ ફ્યુચર વિલ બી ઇન્ડિયા, હવે પછીનું ભવિષ્ય ભારતનું છે અને ત્યારે ભારતના યુવાનો એ વિશ્વની અંદર હરીફાઈ કરે એ પ્રકારનું અમારું સપનું છે। અને અમે હંમેશા નરેન્દ્રભાઈએ તો ગેરંટી આપી છે અત્યારે કે પહેલી વખતે આવે ત્યારે ઇન્ડિયા એ 10મા નંબરની ઇકોનોમી હતી, સેકન્ડ ટાઈમ આવે ત્યારે 5મા નંબરની ઇકોનોમી છે અત્યારે, અને થર્ડ ટાઈમ જ્યારે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બનવા છે ત્યારે ઇન્ડિયા વિલ બી 1 થી 3ની અંદર ઇન્ડિયાની ઇકોનોમી વર્લ્ડની અંદર હશે। અને એ ઇકોનોમીના સ્ટ્રોંગ પિલર હોય તો ગુજરાતના અને ઇન્ડિયાના અલગ અલગ યુવાનો, બિઝનેસમેનો, એટલે ખૂબ ભવિષ્ય ઉજ્જવળ છે ભારતના અને ગુજરાતના યુવાનોનું। અને આપણે બધા ભેગા મળીને દેશને વિશ્વની મહાસત્તા બને એ પ્રકારનું કામ કરવા જઈ રહ્યા છે। ત્યારે અલગ અલગ આયામોથી જ ટીપે ટીપે સરોવર ભરાય એમ આ પ્રકારના ઔદ્યોગિક મિત્રોના સપોર્ટથી આ બધું થઈ રહ્યું છે। બીએનઆઈ એટલે મેઇન તો બિઝનેસ નેટવર્ક માટેનો આ એક બહુ મોટું પ્લેટફોર્મ છે અને ખૂબ સારું પ્લેટફોર્મ છે। રાજકોટમાં 450થી પણ વધારે આમાં સભ્યો છે અને એમાં પણ ખૂબ મોટી સંખ્યામાં બધા બહેનો આમાં ભાગ લઈ રહ્યા છે। અને બીએનઆઈના માધ્યમથી અંદર દરેક બહેનો પોતે પોતાની જાતે આગળ વધી શકે, વધુ સશક્ત થઈ શકે, વધુ આત્મનિર્ભર થઈ શકે, એ મુખ્ય ઉદ્દેશ બીએનઆઈનો છે। બીએનઆઈના માધ્યમથી આ વખતે સતત બીજા વર્ષે પણ ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે। 75થી પણ વધારે અહીંયા સ્ટોલ રાખવામાં આવ્યા છે અને એમાં ખૂબ બધા સ્ટોલમાં આ જ રીતે બહેનો પોતે સ્વતંત્ર રીતે પોતાના બિઝનેસ નેટવર્ક વધારવા માટે થઈને બીએનઆઈના માધ્યમથી અહીંયા ભાગ લઈ રહ્યા છે। ગત વર્ષે પણ બીએનઆઈ રાજકોટને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો હતો અને આ વર્ષે પણ બીએનઆઈએ એ જ રીતે ગત વખત કરતાં પણ ખૂબ મોટા પાયે આ એક્સપોનું ઉદ્ઘાટન કર્યું છે। એના માધ્યમથી ખૂબ વધારે ને વધારે લોકો બિઝનેસ નેટવર્કના માધ્યમથી જોડાય, પોતાના ધંધાને વધારે આગળ વધારી શકે અને એનાથી પણ વિશેષ એક પરિવાર ભાવનાથી દરેક લોકો આ બીએનઆઈમાં જોડાય છે અને ખૂબ સારી રીતે બીએનઆઈના માધ્યમથી ખૂબ સારો પોતાનો બિઝનેસ આગળ વધારી રહ્યા છે। હું બીએનઆઈની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। મારું નામ રાજેશ સવનિયા છે। હું આ એક્સપો બીએનઆઈ એક્સપો 2023ની કોર કમિટીનો મેમ્બર છું। અમે બીએનઆઈના લોકો રાજકોટ બીએનઆઈની અંદર 10 ચેપ્ટર છે। આ 10 ચેપ્ટરની અંદર ટોટલ 500 જેટલા સભ્યો છે
આ બધા સભ્યોના બિઝનેસ વધે, બિઝનેસમાં ગ્રો થાય અને આ સભ્યો એકબીજાની નજીક આવે ને એકબીજાનો બિઝનેસ વધારે સારી રીતે સમજે અને એકબીજાને ધંધો આપી શકે, રેફરન્સ આપી શકે અને એના બિઝનેસને ગ્રો થવામાં મદદરૂપ થઈ શકે, એવા હેતુથી આ એક્સપો કરતા હોઈએ છીએ. એક્સપોની અંદર આ 500 સભ્યોમાંથી લગભગ 70થી વધારે લોકોએ પોતાનો સ્ટોલ કર્યો છે. આ સ્ટોલ કરવાથી ફાયદા 3 પ્રકારના થતા હોય છે. એક તો અમારા BNI મેમ્બર છે એ જ માની લો કે મારો સ્ટોલ છે, સ્ટોલ નંબર 9 છે, તો મારું કામ છે ગવર્મેન્ટ સબસિડીને રિલેટેડ, તો આ 500 સભ્યો છે એ જ મારા સ્ટોલની વિઝિટ કરશે અને મારા ધંધા વિશે ડિટેલમાં જાણશે. એ લોકો એવું સમજશે કે મારે કયા પ્રકારના લોકોને એ મને કનેક્ટ કરાવે તો જેમાંથી મારો બિઝનેસ કન્વર્ટ થાય અને મારો બિઝનેસ સમજી અને મારા બિઝનેસનું માર્કેટિંગ આ લોકો કરશે. અને આખા રાજકોટમાં કે સૌરાષ્ટ્રની અંદર જ્યાં પણ મારા લગતા કસ્ટમરો હશે એની યારે મને સંપર્ક કરાવશે. સેમ વે હું પણ બધાના સ્ટોલ ઉપર જઈશ. એવી રીતે અમે એકબીજાના સ્ટોલ ઉપર જઈ અને એકબીજાને સમજી અને બિઝનેસ અપાવતો હોય છે. પહેલો ફાયદો એ થયો. બીજો ફાયદો, અમારા પોતાના કસ્ટમર હોય, અમારા સપ્લાયર હોય, આને અમે ઇન્વાઇટ કરતા હોઈએ છીએ અને એ લોકોને અમે આ બધાની સાથે મળાવી અને મારા કસ્ટમરને હું માની લો કે અમે એક સાદું ગણિત સમજાવું કે દરેક 500 મેમ્બરમાંથી દરેક લોકો 20-20 લોકોને 3 દિવસની અંદર લઈ આવે અને આ 60 સ્ટોલ હોલ્ડરને મળાવે તો લગભગ 7,56,000 કનેક્શન બને છે. બરોબર છે. તો આ કનેક્શન બને ને એમાંથી ભવિષ્યમાં એકબીજાને ધંધો મળી જતો હોય છે. તો આવી રીતે અમે એકબીજાને ગ્રો કરવા માટે ગિવર્સ ગેઇન પોલિસીથી કામ કરતા હોઈએ છીએ અને સાથે સાથે અમે 170થી વધારે સંસ્થાઓ, HNIsને અને VVIPને રાજકોટમાં ઇન્વાઇટ કર્યા છે જે લોકો વિઝિટ કરવાના છે અને સૌરાષ્ટ્રના નાના મોટા ઉદ્યોગ સંગઠનો, વેપારી સંગઠનો અને એસોસિએશનને પણ ઇન્વાઇટ કરેલા છે. તો આ બધા પણ અમારી મુલાકાત લેશે અને પબ્લિકમાં પણ અમે હોર્ડિંગ્સ દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા અને અલગ અલગ માધ્યમથી મીડિયા દ્વારા અમે પ્રચાર પ્રસાર કરેલો હોય અને એનો પણ અમને બિઝનેસમેનો અમારી એક્સપોનો લાભ લેશે, મુલાકાત લેશે અને આ 3 દિવસ સુધી ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી અને કોલોબરેશનની ઓપોર્ચ્યુનિટીનું અહીંયા સંગમ થઈ રહ્યું છે. બિઝનેસ તો મળે જ છે, સાથે સાથે કોલોબરેટિવ અપ્રોચથી, એકબીજાને ગ્રો કરવાના અપ્રોચથી, ગિવર્સ ગેઇનની પોલિસી અને ભાવનાથી અમે જોડાયેલા હોય ત્યારે આ એક્સપો અમે બીજી વખત કરી રહ્યા છીએ. ગત વર્ષે આ જ તારીખે 15 અને 16 તારીખે ડિસેમ્બરમાં સયાજીમાં હતો જે આ વખતે નાનામાં સર્કલે છે. તો હું અબ તકના મીડિયાના માધ્યમથી હું આપ સૌને રાજકોટના અને સૌરાષ્ટ્રના વેપારી મિત્રો, ઉદ્યોગપતિ મિત્રોને વિનંતી કરીશ કે આપ શ્રી BNIનો આ એક્સપો વિઝિટ કરો, BNIના મિત્રો સાથે મળો, એમનો બિઝનેસ સમજો અને શક્ય હોય તો તમારે જો ગ્રો થવું છે, તમારે ગુજરાત લેવલનું, ભારત લેવલનું કે ગ્લોબલી જો નેટવર્ક ઊભું કરવું છે તો BNI જોઈન્ટ કરો અને BNIના થ્રુ તમારા બિઝનેસને ગ્રો કરો. મારું નામ નિશાંત ચક છે અને આ બિઝનેસ 30 વર્ષથી આ બિઝનેસમાં છીએ. મારા ફાધરે આ બિઝનેસ 1995થી ચાલુ કરેલો છે અને અમે ફાઇનાન્શિયલ પ્લાનિંગ અને વેલ્થ મેનેજમેન્ટની ફિલ્ડમાં છીએ, જેમાં ઇક્વિટી બ્રોકિંગ, ફ્યુચર્સ, ઓપ્શન્સ, કોમોડિટીઝ, કરન્સીઝ, મ્યુચ્યુઅલ ફંડ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ, પ્રાઇવેટ ઇક્વિટી અને ફેમિલી ટ્રસ્ટ ફોર્મેશન બધું જ અમે કરીએ છીએ. કોઈને 1000 રૂપિયાનું રોકાણથી 100 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરવું હોય તો એનું મેનેજમેન્ટ અમે અને અમારી ટીમ કરી શકીએ છીએ. મારી કંપનીનું નામ એલિગન્ટ વેલ્થ પ્રાઇવેટ લિમિટેડ છે. આ હું બીજી વાર BNI એક્સપોનો સ્પોન્સર બન્યો છું. લાસ્ટ યર બી જ્યારે આ એક્સપો થયો ત્યારે હું મેઇન સ્પોન્સર જ હતો અને આ વખતે બી હું મેઇન પ્લેટિનમ સ્પોન્સર છું અને અમને લોકોને આ એક્સપોથી ઘણી વિઝિબિલિટી, ક્લાયન્ટ્સ અને ફૂટફોલ બહુ સારો મળે છે, જેથી અમારું માર્કેટિંગ અને ક્લાયન્ટ એક્વિઝિશન ઘણું સારું થાય છે. આમાં બધાને ખૂબ લાભ મળે છે કારણ કે લોકોની નજરમાં બિઝનેસ આવે છે, પ્લસ એકબીજાના પરિચયમાં આવે છે તો કોણ સારી વ્યક્તિ કયા બિઝનેસમાં છે અને શું સારું કામ કરે છે એ જાણવા મળે છે. તો ખાલી મને જ લાભ થાય છે એવું નથી, આ એક્સપોથી બધાને લાભ થાય છે અને આ એક્સપોથી બધાને સારી વિઝિબિલિટી મળે છે, પ્લસ સારા લોકો પરિચયમાં આવે છે. મારું નામ દીપક કોટક છે. મારી ફર્મનું નામ જેવી ગ્રુપ છે, જેવી ઇક્વિટીઝ પ્રાઇવેટ લિમિટેડ. આ સતત બીજી વાર લાસ્ટ યર પણ થયેલો હતો BNIનો એક્સપો. લાસ્ટ યર હોટલ સયાજીમાં હતો ને આ વખતે અહીંયા મોટા વિશાળ સ્થળ પર નાના માવા સર્કલ પર થયેલો છે. એટલે બહુ રિસ્પોન્સ લાસ્ટ યર પણ બહુ સારો હતો ને આ વર્ષે પણ બહુ સારો છે રિસ્પોન્સ. અમારી ફર્મ 2002થી રજિસ્ટર્ડ છે અમારી ફર્મ અને અમે લોકો ફાઇનાન્શિયલ સર્વિસીસ બધી જ આપીએ છીએ, જેમ કે કોમોડિટી ટ્રેડિંગ, કરન્સી ટ્રેડિંગ, ઇક્વિટી ટ્રેડિંગ, ડિપોઝિટરીમાં અમે CDSLના મેમ્બર છીએ. એટલે વી આર અ ડાયરેક્ટ મેમ્બર ઓફ NSE, CDSL, MCX and CDX. Apart from the broking, we are also providing the services in the mutual funds, લાઈફ ઇન્સ્યોરન્સ, જનરલ ઇન્સ્યોરન્સમાં મેડિક્લેમ્સ છે, PA છે, લાઈફમાં ટર્મ છે, યુલિપ પ્લાન છે, આવી પ્રોડક્ટ્સ ઉપર અમે કામ કરીએ છીએ. BNIના એક્સપોથી એક આ એવું સ્થળ છે કે જ્યાં ઓલમોસ્ટ લાસ્ટ યર 10,000+ વિઝિટર્સ એ લોકોએ ના ફૂટફોલ હતા. તો આ વર્ષે અમે 15,000+ વિઝિટર એક્સપેક્ટ કરીએ છીએ
અમારા માટે અને ક્લાયન્ટલ માટે કે જે લોકો વ્યુઅર તરીકે જે લોકો આવે છે એ લોકો માટે પણ શું છે, એક જ સ્થળ પર તમને બધી જ પ્રોડક્ટ્સ અને સર્વિસીસ મળી જાય છે. ઘણીવાર શું થતું હોય કે ભાઈ અમુક એજન્સી જોતી હોય, એડવર્ટાઇઝમેન્ટ એજન્સી છે કે ભાઈ હોલ્ડિંગ્સની એજન્સી છે, તો એ એક જ જગ્યા પર બધા લોકોને એજન્સી મળી રહેતી હોય છે. એ એનો મુખ્ય ફાયદો છે અને તમારે સોર્સ આઉટ અલગ અલગ જગ્યાએ કરવું ના પડે. આપણે વાત થઈ એ પ્રમાણે 15,000 પ્લસ આ વખતે એક્સપેક્ટ અમે કરીએ છીએ. એટલે જેથી કરીને શું થાય કે એ લોકોને ઘણીવાર બધા વ્યક્તિઓને અલગ અલગ સર્વિસીસ જોતી હોય છે. લાઈફ ઇન્સ્યોરન્સ છે, મેડિક્લેમ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, ઇક્વિટી ટ્રેડિંગ છે, કોમોડિટી કરન્સી ટ્રેડિંગ છે. તો એને એક જ જગ્યાએ બધી પ્લેટફોર્મ એક સારા હેઠળ મળી જતું હોય છે. તો એ એમનો એક ફાયદો છે. મારું નામ ડૉક્ટર સુરસી બારડ છે. હું એઝ એ ગ્રુપ CEO છું સિનર્જી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને સ્ટાર સિનર્જી હોસ્પિટલ રાજકોટમાં. હું છેલ્લા 4.5 વર્ષથી BNI મેમ્બર છું. હું ઉન્નતિ BNI ઉન્નતિનો મેમ્બર છું અને આજે અમે જે ગોલ્ડ સ્પોન્સર થયા છે. મેઇન તો BNIની જે ફિલોસોફી છે કે ભાઈ બિલ્ડિંગ ધ રિલેશનશિપ એન્ડ ગિવર્સ ગેઇન પોલિસી. સો જે BNIનું રિલેશનશિપ છે એ બિલ્ડ, કેમ કે એક જ પ્લેટફોર્મ ઉપર અલગ અલગ સ્પેશિયલાઇઝેશનના લોકો, અલગ અલગ બિઝનેસમેનો ટુગેધર એટલે ભેગા થાય છે અને એક ખૂબ જ કહેવાય ને કે સારી ભાવનાઓ સાથે અને ખૂબ ઇથિક્સ સાથે એકબીજા સાથે કામ કરવાનો મોકો મળે છે. અને BNI ઇઝ એ ગ્લોબલ પ્લેટફોર્મ કે જે નોટ ઓનલી ઇન્ડિયા સુધી સીમિત નથી, પણ વર્લ્ડની ઘણી બધી કન્ટ્રીઝ, 98 કન્ટ્રી લગભગ એમાં ઇન્વોલ્વ છે, BNIમાં ત્યાં મેમ્બર છે. એટલે ઇન્ડિયામાં અને ઇન્ડિયાની બહાર બધી આપણે હેલ્પફુલ થવા માટે BNI ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એનું. અને ડેફિનેટલી એઝ એ સિનર્જી હોસ્પિટલ 4.5 વર્ષથી 5 વર્ષથી અમે લોકો BNIના મેમ્બર છીએ અને BNIથી ઘણા બધા સારા રિલેશન અને ખાસ કરીને એક કહેવાય ને કે એક ટ્રસ્ટ બિલ્ડ થાય છે. કેમ કે આજે BNIનું નામ પડે તો એક વાત શ્યોર હોય કે ભાઈ ત્યાં કોઈ છેતરપિંડી નહીં થાય, વ્યાજબી ભાવ મળશે અને ખૂબ જ ક્વોલિટી ઓફ પ્રોડક્ટ હશે. એ પછી હેલ્થકેર હોય કે હેલ્થકેર વગરની અધર દેન હેલ્થકેર હોય, પણ ક્વોલિટી ઓફ પ્રોડક્ટ મળે તમને. સિનર્જી હોસ્પિટલની વાત કરીએ તો અમારી સિનર્જીને લગભગ 5.5 વર્ષ પૂરા થયા છે રાજકોટ, અને રાજકોટની જનતાનો ખૂબ ખૂબ આભાર કે સિનર્જી હોસ્પિટલ આજે 130 બેડની અદ્યતન સુવિધા સાથે અને અદ્યતન ઇન્સ્ટ્રુમેન્ટ સાથે અને ખૂબ જ એક્સપિરિયન્સ ડૉક્ટરની ટીમ સાથેની એક સારું નામના મેળવી રહી છે. અને સિનર્જી NABS એક્રિડિટેડ હોસ્પિટલ છે છેલ્લા 4 વર્ષથી અને વર્લ્ડ ક્લાસ ટ્રીટમેન્ટ ફેસિલિટી ધરાવીએ છીએ કે જે ફોરેનના પ્રોટોકોલ હોય એવા પ્રોટોકોલ સાથેના ઇન્ફેક્શન કંટ્રોલના પ્રોટોકોલ હોય કે પેશન્ટ સેટિસ્ફેક્શન સાથે કામ કરી રહ્યા છે. બીજું અમારી સ્ટાર સિનર્જી હોસ્પિટલ છે મવડી મેઇન રોડ ઉપર, એમાં આપણે આયુષ્યમાન કાર્ડની અંદર ફ્રી ઓફ કોસ્ટ પણ ટ્રીટમેન્ટ કરીએ છીએ. હૃદયની, કિડનીની, પછી ઘૂંટણ બદલવાની અને કેન્સરની ટ્રીટમેન્ટો ત્યાં ફ્રી ઓફ કોસ્ટ છે. અને સિનર્જી હોસ્પિટલ છે એમાં તો અદ્યતન અને પ્રીમિયમ જે ટ્રીટમેન્ટ કે જે આજથી અમુક વર્ષો પહેલાં બોમ્બે જવું પડતું એ મુંબઈનો ઓપ્શન નીકળી ગયો જ્યારથી સિનર્જી રાજકોટમાં આવી ત્યારથી. તો અમને ગર્વ છે કે અમે એટલું સરસ કામ કરી રહ્યા છીએ અને રાજકોટની જનતાનો અને સૌરાષ્ટ્ર કચ્છની જનતાનો ખૂબ ખૂબ આભાર કે જે અમારી ઉપર કન્ટિન્યુ ટ્રસ્ટ અને વિશ્વાસ મૂકી અને અમને સેવાનો મોકો આપ્યો છે.